એમાં ખોટો નહીં અને સખા. હકીકત ખરેખર તમે ભાગ્યશાળી કહેવો કે એક ફોન માથે આ બધાય કલાકાર રાજભાઈ તૈયાર કર્યા. સાહેબ અટાણ ઘડીકમાં ભેગું ન થાય. પણ કારણ કે કાયમી અમે ભેગા રમી આને ના પડાય નહીં. મને મારા ઘરના કહે 1.5 મહિના ત્યાં ઘુમરા મારો કંઈક તો ઘીરે રહ્યો. મેં કીધું હવે ઘરનું ખાવાનું ફાવતું નથી. કારણ કે આ બધું સારું સારું જ મળ્યા કરે. ચા માગી દૂધ આવે. હા તો પ્રભુ એક એક ગોપીને જય શ્રી કૃષ્ણ કરું. સખા જય શ્રી કૃષ્ણ કરવા પડશે. નંબર 1 ટા ટા ટા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું? સખા મારું નામ જાણીને કામ શું છે તમારે? મારે કશું કામ નથી. તો આ પ્રભુ પૂછે છે મને કે નામ પૂછી લેજે. એવું છે? હા. ભગવાન ડાયરેક્ટ વાત ના કરી શકે? ના ભગવાન મને વૈશમાં રાખે. વૈશમાં રાખીને શું કહેવાય? એને કાંઈ ન કહેવાય. અમે તો કહીએ ને. તમે એને શું કહો? અમે ચમચો કહીએ ને. ચમચો ના કહેવાય. ચમચો ના કહેવાય. કેમ ના કહેવાય? ઈ કરતા ડોયો કયો ડોયો. કઈ રીતે ડોયો? દૂધ પાકમાં કાયમ આવે. વાહ. સખા અમારું નામ છે રાધે. તે અમારું હું ઘીરે બાધેશ. એ તમને ખબર હોય. નંબર 2 એ સામે ખીચડીનું ખોલું ન્યા બોલો એમ કહું. એ સામે જાઓ. તો હું વયો જાઉં. એમની તમે શું દાંત કાઢો? તમે નથી વયા જતા. હું અહીં સામું એમ વાયલો જાઉં ને તમે બંધ માઈને જાઓ છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ મહારાજ શું થયું? કેમ તમે આમ બોલો છો? મહારાજ હું તો પહેલેથી બોલતી હતી. હે? એ ભગવાન એ મારા નાથ સારો સ્ટાફ રાખ. કેમ મહારાજ આવું કરો છો? એક ઢેબલું ને એક ગોંગડું ક્યાંથી કોઈ જાય? વારી જાઓ ભગવાન. પણ આ હું બોલે નથી સમજાતું કાંઈ. મહારાજ એના દાંત કાઢો તો. તમારું નામ શું? મારું નામ રજવનિતા. કેવા વનિતા? રજવનિતા. તો આપણે બે જાણીતા. તઈ રીતે મને એમ થાય કે ક્યાંક જોયા છે તમને. ક્યાં ધોયા છે? તો મારાથી તમને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તેમાં તારી મમ્મીનું શું કામ છે મારે? પણ મહારાજ તમે દોડો તો એટલે. થોડીક વાર જા રહી. તારી મમ્મી મને જય શ્રી કૃષ્ણ કરજે. હજી એક ફેર જય શ્રી કૃષ્ણ કરો. હજી એક ફેર હું ખરેખર મને એમ થાય જય શ્રી કૃષ્ણ હળી મૂકીને કરી લઉં ને તો આ બધાને આનંદ આવે અને મને આનંદ આવે. જય શ્રી. તમારું નામ શું કીધું? રજવનિતા. તો આપણા બેની રાશિ એક થાય. કઈ રીતે? તમારું નામ રાજવનિતા. ઓહ, મારું નામ રાજવનિતા. એવું નંબર 3 જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. આ મહેમાન ઉતામળીના. એલા કા તમે કેને ઘીરે મહેમાન છો? સખા ઘર કોનું છે? આ હવાર સુધી અમારું. તો સખા તમારે ઘરે જ આવ્યા. તો અમારી ઘીરે તમે મહેમાન થયા હો હા તો ઘર ધણીને જય શ્રી કૃષ્ણ કરવાનો વારો આવવા દેવો. હા અહીંયા તમે ન બોલવા દો, હા ઘીરે ઈ ન બોલવા દે હા. તો અમારે બોલવું ક્યાં? મહારાજ અહીં રોડ ઉપર વયા જાઓ. રોડ ઉપર કોઈ છે નહીં, બધા અહીંયા હલવાના. આમ પ્રોગ્રામ છે અમને ગોભા છે મને કે સિનાભાઈ. મેં કીધું હા
મન કે બહાર જાવ ત્યાં સિંહની કોઈને વાતું કરો, ઘીરે કેમ બકરી થઈ જાવ? ઘીરે મેં બધા સિંહ જ છે, પણ માથે માં સામુંડા સવાર થઈ જાય. કઈ સામુંડા સખા? પછી સિંહ કરે શું? પછી સિંહ શું કરે? બેઠો બેઠો સાપ પક્યો કારણ પ્રાઇમસમાં હવા ભર્યા કરે. તમારું નામ શું? મારું નામ સખા, મારું નામ હા, પૂછ્યું? તમારું નામ પૂછ્યું. મારું નામ તારાબેન. તારાબેન. ઈ તો ના પાડે. કેમ? ઈ કે મારા બેન નથી. અરે સખા, નામ તારાબેન છે. હું છે? તારાબેન. ઠેક, તમારું નામ તારાબેન. હા. તો આપણા બેની રાશિ એક થાય. કેમ? તમારું નામ ઠારાબેન. તમારું નામ? મારું નામ ઠારો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. નંબર 4. આ હું ખેતરમાં ખાંભો ખોડે ઉભા એ સખા, કોને બોલાવો? તમારી બેન ને. સખા, તમે ગમે એટલી રાડ્યું નાખશો ને મહારાજ, તો એ સાંભળશે નહીં. હું કામે? સખા, એમાં થોડોક ફોલ્ટ છે. આ બધા ફોલ્ટ વાળા જ ગોઈતા. એક તો ફોલ્ટ વગરના ગોતવા હતા. આ 12 વાગ્યાના કાળ છે. એમાં કેટલોક ફોલ્ટ છે? એ સખા, કાને સાંભળતા નથી. એટલે હાવ દબડકો. હા, મોઢે મૂંગા. મૂંગા છે. એટલે એ મારા નાથની દયા. અને મહારાજ, જો આમ ઊભા હોય તો હાવ ભોળા હોય એવું નથી લાગતું? ત્યાં ત્રણેય ભેગું છે. હા, ત્રણેય ફેરું તો છે. લીલા પરમાન બાપાનું શું ડાયટું હતું? એ સખા, અમને ખબર પડી કે ભગવાન અહીં રાસ રમવા માટે ઉપસ્થિત થયા. હા, બરોબર. અમે ત્રણેય બેનું ભાગ્યું. હા, તમે ભાગ્યું. તો ઈ વાહે ધરાર આવી. છે. બેન ને કમ લઈ લે નહીં. હું કામે? ભગવાનની કૃપા થઈ જાય ને બોલતી થઈ જાય. મારા તમને શું વાંધો છે? પણ મને ઈ વાંધો છે. હા. મને કાંઈ વાંધો નહીં, ભગવાન ગમે એટલી કૃપા કરે એની માથે. અને હજી એ કૃપા કરે, હજી ભલે જાડા થાય. હા. પણ હું હલવાનો ક્યાં સમજાવી કેમ? એ સખા, તારે એના જેવું થવું છે. મારો નાથ ન થવાથી. કેમ? આમાં તમને વાંધો શું છે? સખા, એના જેવું એટલે કે તારે ગોપી બનવાનું નથી. તો એની મૂંગી ભાષામાં સમજાવવાની. ઈ મને ફાવે. એમ? હા. કેદીક ની? ઓલું નહોતું આવ્યું હું ડાઉનલોડ? ડાઉનલોડ? હા. એલા લોકડાઉન આવ્યું હાલ હતું. હાલ ને ભાઈ, લોકડાઉન. હા. એમાં અમે બે માણા કીર્તન ગાતા. એમ? તો ઘીરે બેઠા બેઠા ઘેરે કીર્તન ગાવ? તો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હા. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. આ કીર્તન 11:30 મને મગજમાં સડ્યું. હા. એ રસોઈ બનાવે, હું બેઠો બેઠો કીર્તન ગાતો હતો કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. તારોહડામાંથી અવાજ આવ્યો. હું આવ્યો? મન કે જમવું હોય તો તમે લહણ ફોલો. લે. એટલે એમાં સમજી જાય. હા સખા, ટ્રાય કરું. કરો જન. બાકી છોકરા લીલા પર ના હો. આ માનતા કરીને જાતા નથી. અહીંયા આડા આવતા આરવતા નથી. એ સખા, છેટા થયો. હા. ભોળું માણસ ગમે ઈ કરે ને. અને છોકરું છે. દેખે સખા. એ સખા, તું કાં ડોલે? એટલે ઈ તો ગમે એમ કરે, તારે એના ભેરું થવાનું. એ સખા, એને હાવ હેલું છે. એની સામે ભગવાન કૃષ્ણની પ્રતિમાનું વર્ણન કર. હા, એટલે સમજી જા. આબા જબા જબા હું હા વાઈના. હા વાઈના. હે ચાઇના થી નથી, હા વાઈના જ છે.
હા કાનુડો થા. એ માતાજી અવરાપી કે કેમ કોળો ખૂંદે? એ સખા આ ભગવાનની કૃષ્ણની પ્રતિમાનું વર્ણન કર્યું એમાં તો બધા સમજ્યા, પણ આ કોણી શું કરવા દેખાડી? એ જીસીબી નો લઈ આવે. સખા એને ભગવાન કૃષ્ણના દર્શન કરવાના છે. હવે એક કામ કરી સખા, એને આંગળી પકડી અને ભગવાન સુધી લઈ જાય એટલે સમજી જા. હા જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. મારી ની તારી માસી બોલે તને બનાવતી હતી. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. તમને કા એટલે દીકરો કીધેમાં વાંધો શું પડ્યો તમને? વાંધો જ પડે ને, કઈ રીતે દીકરો થાવું? એમ નહીં, તું ભગવાનને શું થા? ભગત થાવ. અમે ચારે બેનું ભગવાનને શું થાય? અર્ધાંગના. ઈ નાતે કીધું દીકરો. વાહ મમ્મી, થઈ ગયો તું. બાકી ચા લીલા પરનો જાણે હાંડિયા ખૂતે હોય એવા કરે છે. નથી આવ્યો? હોય ને યાર, ચા ના આવે બને ને. જોયા વગરનો આવી ગયો તે પીધો. ગલાસ તો આકડી ફરતા હતા. એ તો શરબત હતું. અને આયોજન આ લોકોનું બહુ સારું છે. ચામાં પ્યાલી મોટી છે. ગામ સમસ્ત શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ ઉજવાણો હોય અને આવા રૂડા પ્રસંગની અંદર હમ જેવા નાના કલાકારોને જ્યારે કળા પીરસવાનો મોકો મળ્યો હોય મિત્રો, અમારે કાન ગોપી મંડળી રાજ પટેલ રાજકોટ સૌ પ્રથમ ભગવાનની સાથે સુંદર મજાની એક રાસની રમઝટ બોલાવશે. ત્યાર પછી ભગવાન કૃષ્ણની ઝાંખી અને ઝાંખીના દર્શન બાદ જેમને માણવું અને જાણવું એક જીવનનો લાવો છે એવી નવલાખ લોબડિયારીમાં ભગવતી ઉમિયાનું બાનું લઈ અમારી મંડળીના કલાકાર જિગ્નેશભાઈ મકવાણા સુંદર મજાનો કાચના 4 ગ્લાસ ઉપર 6 ગ્લાસ ઉપર માં ભગવતીનો એક ગરબો રજૂ કરશે. અડી જાયગા. હા, નકર 8 ગ્લાસ ઉપર એકવાર જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. અને ત્યાર પછી કાન ગોપીનું હૃદય કહી શકી કે મૈયારા એટલે કે આપણે દાણ લીલા પણ રજૂ કરવાની છે. અને વચ્ચે વચ્ચે અમારા હાસ્યના બેતાજ બાદશાહ સિનાભાઈ આહિર તમને વચ્ચે વચ્ચે હાસ્ય રસ પીરસતા રહે મિત્રો. જ્યાં જ્યાં મોજ આવે મિત્રો કલાકારોને તાળીઓથી વધાવતા રહેજો. અને જે કોઈ ભાઈનો વધારે મોજ આવે ને તમારા તરફથી જે કાંઈ પૈસાની ગોર કરો એ તમામ પૈસા ગૌશાળાની અંદર અર્પણ કરી દેવાના છે. એકવાર ઉદારાથી દાન કરતા રહેજો. ફૂલની તો ફૂલની પાખડી આપી આવી ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. ત્યારે ગોપીજનો ભગવાનને કહે શું કહે? આ તો વાહડીએ તમારી બોલો પતિ એ મકાનોડા
આ તો વાહડીએ તમારી વલુપતિ અને વાલીલા નવલા કધેનો મારા ના હે પણ એને હરિવાર હે ફેર નહાર એને સમાન લેતો શ્યામ હે પણ એને હરિવાર હે ફેર નહાર એને સુમન લેતો શ્યામ તો કાનુડા તમારી મોરલી અને વાગી માજો પણ ઘેલી કીધી આવરજનાર ને હા મારુતિ હા અરે મારી નીંદર વેરણ માટે દ્વારિકા જઈ તમારો દી ફેરો અને યમની ભૂલી કા ગયા ઈ મારા ભગવાન એ પણ આપણે નાન રે પણ નિર્ણલા અરે રે આમાં તમને કેમ રે ઈ ભૂલી જાય ભગવાન ગોકુળ ગામની ગોપીઓ એ હા ભાઈ હા ગોકુળ ગામની ગોપીઓ અને તમને સંદેશા મોકલે આજ પણ વાતી વેલા તમે આવજો એ મારા ગીરધારી ગોપાલ ગોકુળ ગામની ગોપીઓ તમને સંદેશા લખે છે શ્યામ તમે વાંચી વેલા આવો મારા ગીરધારી ગોપાલ ગોકુળ મથુરા છોડી ભગવાન કૃષ્ણ કનૈયો સૌરાષ્ટ્રની ભૂમિમાં આવી નાની એવી દ્વારકા નગરી વસાવે છે અને ઈ દ્વારકા નગરીના વખાણ છે ગોકુળ મથુરામાં જાય છે ત્યારે ગોકુળની ગોપીઓ ભગવાનને સંદેશામાં કહી શું કહે એ મટા દોડી દ્વારિકામાં વાલી રે કનૈયા એ થોડી દ્વારિકામાં જાય થોડી દ્વારિકામાં જાય રે અમારા મના થોડી દ્વારિકા જાય
હે જી જાય રે અમારા મનડા મનડા એ આજ દોડી દોડી દ્વારિકા જા દોડી દ્વારિકામાં દોડી દ્વારકા દોડી દ્વારિકામાં જાય રે અમારા મન દોડી દ્વારિકામાં જાય હા હે એ થયા હે દ્વારિકા ના માર્ગ સયા રે હે સયા હે યતિ ગણા અતિ ઘણા દોયલા રે આ દ્વારિકાના મારા મારા અતિ ઘણા દોયલા અતિ ઘણા દોયલા દ્વારિકાના માર્ગ સખી એ મોટી અતિ ઘણા દોયલા ગોપાલ અતિ ઘણા દોયલા એ પગપાળ રે કેમાં આવો તો માખણ ના માટ છે રે તારી આવો તો માખણ ના માટે છે હે આખા વ્રજ ને વાલીડા 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 આખા વ્રજ ને વાલીડા તારી વાટ છે રે કાની આવો તો માખણ ના માટ છે રે આખા વ્રજને વાલીડા તારી વાટ શેર આખા વ્રજને આખા વ્રજને વાલીડા તારી વાટ શેર કાન આવો ઓધા આવો કાન આવો તો માખણ ના માટ શેર હેને હેને ઉપરા થાયા નીર છે રે હે તા ગુગવતો જમના નો ઘાટ છે રે આ તો ગુગવતો જમના નો ઘાટ છે રે કાન આવો કનુડા કાકરી ના તાર મારો જીવ જાવે કનુડા કાકરી ના તાર મારો જીવ જાવે એ જીવ જાવે મારો કાને આવે જીવ જાવે મારો કાને આવે કનુડા કાકરી ના તાર મારો જીવ જાવે કોઈ કે જો કાનુડા ને જાય તે વહાડી વગાડે જાય કોઈ કે જો ધુતરાને જઈ એવા હડી વગાડે નહીં તારો કટાણ છોરો જોવે નહીં તારો કટાણ તારો જોવે નહીં રોજી આવે વહાડ જય 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 કે જો કાનુડા ને જાય એ કોઈ કે જો કાનુડાને જઈ એવા હડી વગાડે નહીં એ ઉભા રહ્યો હું ભાઈઓ બોલો બોલો શું કેવું તમારે એ સુખા અહીંયા આવ આમ આગળ રહ્યો તો એ હાચું કીધું ખોટું કીધું એક વખત ઊંચો હાથ કરો મેં પેલા ઊંચો હાથ કરો તો આના ભેગા કે મારા ભેગા ઘટીનો એ બેનો આપણે કોની કોરતા આવું જો બેનો આપણે ઊંચો હાથ કરો રાધાજી જ કોરતા આવવાનું હોય આપણે તો આ કા એમ નહીં ઉભા રહ્યો આ ડાય હતી મારી ટીકા કરે વિપુલભાઈ આ ડાય હતી આ ચાર માંથી એકેય ડાય નથી હો
એના નખરા તમે સાંભળો, હું કહું તમને. બેનો સાંભળજો. એ કોઈ કેજો રાધિકાને જઈ ભેળલા નચાવે નહીં. ટાણું કટાણું રાધા જુએ નહીં, ટાણું કટાણું રાધા જુએ નહીં. એ તો આવે માખણિયા લઈ લઈ લઈ. કેજો રાધિકાને જઈ, કોઈ કેજો રાધિકાને જઈ ભેળલા નચાવે નહીં. ગળ્યો ગોળ ને મીઠી છે હાકર, ગળ્યો ગોળ ને મીઠી છે હાકર. મને વાલો છે માર દ્વારિકાનો ઠાકર. મથુરાનો બાબુ ગોળો ને આગળ, માથુનો બાબુ ગોળો ને આગળ. મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. પાણી ભરવા જાઉં બીજો વાહે વાહે મારી વાહે વાહે. જમનકાને જાઉં મારી પાછળ પાછળ, બોલો પાછળ પાછળ. જમનકાંઠ જાવું કાન પાછળ પાછળ મારી પાછળ પાછળ. રોજી આવે વાહની લઈ લઈ લઈ. કેજો કાનુડા લે જય. ભાઈ કે જો ધુતારાને જઈ એ વાહડી વગાડે નહીં. ઊભી રે ઊભી રે ઊભી રે. તું મારા કદાચ 1000 વાઘ બતાવી ને તો તારા સામે 1000 વાઘ હું બતાવું. બતાવો તો. કેમ બતાવો? એટલે તમને એમ કે હવે કઈ નથી એમ. ના ના, એ તો ખબર છે નાનું એવું હોય. હે રોજ રોજ નવા નવા નખરા કરે, તીરથાની સરોવરમાં નાવા પડે. જાઓ જાઓ પ્રભુ. રોજ 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 નવા નવા નખરા કરે, તીરથાની સરોવરમાં નાવા પડે. એને જોઈને થાતું કઈ કઈ કઈ. કેજો રાધિકાને જઈ, કોઈ કેજો રાધિકાને જઈ ભેળલા નચાવે નહીં. ખરેખર આજે રાજ પટેલ પહેરો મારો પહેલો પ્રોગ્રામ છે અને કાનુડા તો લગભગ હું આ 7 વર્ષથી કાનગોપી રમું અને રાધાજીનું પાત્ર લઉં. એકવાર ભગવાનને જોરદાર તાળીથી વધાવો, કારણ કે આમાં આજે રાજ પટેલને પણ સાક્ષાત દ્વારકાધીશ કાળિયો ઠાકરના દર્શન થાય એમાં. એકવાર જોરદાર તાળીથી વધાવો મિત્રો. દ્વારિકાના લોકો સયા રે સયા, હા સયાર, હા સયાર. દેવતા 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 દેવા. દ્વારિકાના લોકો વાળા દેવતા રે જેવા જેવા દેવતા રે જેવા.
દોડીને દોડી 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 દ્વારિકા જા એમાંય લીલાપર ગામ હોય અને શ્રીમદ ભાગવત નું સાનિધ્ય હોય અને આવો વૈષ્ણવ સમાજ બેઠો હોય અને મોડી રાતે એટલે કે મધરાતે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર રાધાજી અને ગોપીજનો જ્યાં રાસની રમઝટ બોલાવતા હોય ત્યારે સુંદર મજાનો મારી સહેલીમાં એટલે કે ભગવાનની સાથે રાસ રમતા એક રાગ અહીંથી રજૂ કરવો છે રાગ દુર્ગા ત્યારે નાખલ પ્રેમની દોડી 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 દ્વારિકા જાય રે અમારા મન દોડી દ્વારિકા જાય રે અમારા મન દોડી દ્વારિકા જા દોડી 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 દ્વારિકામાં જાય અમારા મન દોડી દ્વારિકામાં જાય અમારા દોડી દ્વારિકામાં જાય પાવન ગજની વાલા વાલી રે પાવન ગજની કના બાહવાન ગજની વાલા સજાયું ફરોગે પાવન ગજની વાલા વાલી રે વાલી રે પાવન ગજની વાલા સજાયું મારે છે બડે નગારાની બડે 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 નગારાની ઢોલડી અમારા મન બડે નગારાની ઢોલડી અમારા મન દોડી દ્વારિકા જા અરે રે અરે નગારાની કોરય અમારા અરે નગારાની કોરય અમારા દોડી દ્વારિકામાં જાય હે પુરુષોત્તમ વાલીડા વાલીડા પુરુષોત્તમ વાલા પ્રાણી અમારા પુરુષોત્તમ વાલા વાલી રે વાલી રે પુરુષોત્તમ વાલા પ્રાણી અમારા ચરણ કમલ લવલે હરે અમારા મન ચરણ કમલ લવલે હરે અમારા મન દોડી દ્વારિકા જા ચરણ કમલ બલિહારી અમારા મન ચરણ કમલ બલિહારી અમારા દોડી દ્વારિકામાં જાય એ તું એ જ કનૈયો કાળો છે રામ આયેગે રામ આયેગે રામ આएंगे आएंगे राम आएंगे રામ આયેગે આયેગે રામ આયેગે तू एक कन्हैयो આયે જ કનૈયો કાળો છે રાધાને ઈ મનવાલો છે આ એ જ કનૈયો કાઢો છે જે ગોવડિયો ને વાલો વાલો છે જે ગોવડિયો ને વાલો વાલો છે तू एक कन्हैया
મામા કંસને માર્યા છે તું એ જ કનૈયો કાળો છે એને ગોપીનો રસ્તો ખેંચા છે તું એ જે કનૈયો કાળો છે તે મુખ પર મોરલી વગાડી છે તું એ જ કનૈયો કાળો છે એને મહિના મટલા ફોડ્યા છે તું એ જે કનૈયો કાળો છે તે ગોકુલમાં ગૈયા ચરાવી છે હા અમારે વલ્લભભાઈ મારુતિ સાવો આ એ જ કનૈયો કાળો છે કાળો 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 હા વલ્લભભાઈ હા કનૈયો કાળો છે જેને કાણી નાગને નાખ્યો છે તું એ જ કનૈયો કાળો છે એને ભૂમિનો ભાર ઉતાર્યો છે ગોપાલ ભૂમિનો ભાર ઉતાર તું એ જ કનૈયો કાળો છે એને ભૂમિનો ભાર ઉતાર્યો છે હા ભાઈ હા આજે ભૂમિ જો અમારે આ બે જવાન ઉભા છે ને ભગવાનનો ભાર ઉપાડ્યો ને એ એક જીવનનો લાવો છે હો જેના નસીબમાં હોય ને એ જ ભગવાનનો ભાર ઉપાડી શકે બેન આપણે રમતા હતા રાસ લીલા કરતા હતા ભગવાન કદમ ની ડાળે ચડી ગયા એ ભાઈ બેન હા ભગવાને ગિરી ગોવર્ધન ધારણ કર્યો એ બધું સાચું છે ગિરી ગોવર્ધન ધારણ કર્યો અને ગોવર્ધન બે એમ છે હો એક વખત આ બે થાંભલાને તાલી વળગાડો ભાઈ અને આમ જો હા ભગવાનને જો રાસ રમવા માટે હેઠા ઉતારવા હોય એમનો ભગવાન ન ઉતરે બેન એમનેમ નહીં ઉતરે. એમનેમ નહીં તો ઉતરે કેમ ઉતરશે બેન બેન ભગવાનને સિંગા ધરવો પડે એમ હા કઈ આ રીતના ધર્મના થાંભલા બેઠા છે આપણે કઈ લઈ જવાનું નથી ભગવાનના સિંગા રૂપે જાજે નહીં ખાલી 2500 રૂપિયા 25 દાતા થઈ જાઓ એક જણો પણ આપી શકે એવા 2500 રૂપિયા ભગવાનના સિંગા રૂપે આપણે ધરવાના છે તેવા ધર્મના દાતા કોણ છે કે 25 જણા થઈ જાઓ બેન 100 રૂપિયા લઈ લે 25 જણા બેઠા ના એક જણા પાસેથી લઈ લે ભાગવત ભગવાનના સાનિધ્યમાં આજે લીલાપર ગામના ચોકમાં કાનગોપીનો જ્યારે એક રમત કયો ખેલ કયો કે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમને પણ રમવાની મજા આવે ને આપણે એમ કહે છે કે આ પ્રોગ્રામ તો આ ગામમાં આ ચોકમાં ઘણા થયા પણ આ કાનગોપીનો જેવો આજે જે આનંદ છે એવો એકેય નથી થયો ભાઈ તો દાતાઓ તરફથી થોડી રકમ લખાવેલી છે એ તમને જાહેર કરું છું 1100 રૂપિયા નીતિનભાઈ જયંતિભાઈ દેત્રોજા 2100 રૂપિયા સુભાષભાઈ પ્રભુભાઈ દેત્રોજા 1100 રૂપિયા રાકેશભાઈ દુર્લભજીભાઈ દેત્રોજા 1100 રૂપિયા અજયભાઈ દુર્લભજીભાઈ દેત્રોજા 1100 રૂપિયા પિયુષભાઈ દુર્લભજીભાઈ દેત્રોજા 2100 રૂપિયા મનસુખભાઈ તરસીભાઈ 2500 રૂપિયા મહેશભાઈ ચતુરભાઈ દેત્રોજા 2100 રૂપિયા સુંદરજીભાઈ કાળાભાઈ 2100 રૂપિયા શૈલેષભાઈ છગનભાઈ 1100 રૂપિયા પ્રતિક પ્રભુભાઈ શેરસિયા 1100 રૂપિયા દિનેશભાઈ મગનભાઈ 1100 રૂપિયા આનંદભાઈ પ્રભુભાઈ 1100 રૂપિયા રવિભાઈ ગુણવંતભાઈ 1100 રૂપિયા મિલનભાઈ પ્રભુભાઈ 1100 રૂપિયા સુખદેવભાઈ અમરસિંહભાઈ 2100 રૂપિયા સુરેશભાઈ શિવલાલભાઈ 5100 રૂપિયા સ્વર્ગવાસી હસમુખભાઈ લક્ષ્મણભાઈ 1100 રૂપિયા બાલુભાઈ રવજીભાઈ 2500 રૂપિયા હર્ષદભાઈ ઠાકરસિંહભાઈ 2100 રૂપિયા કિશોરભાઈ નરભેરામભાઈ 2100 રૂપિયા શૈલેષભાઈ બાબુભાઈ 2100 રૂપિયા ચિરાગભાઈ કેશવજીભાઈ 1100 રૂપિયા રણછોડભાઈ કરમસિંહભાઈ 2100 રૂપિયા વિજયભાઈ ધનજીભાઈ 2100 રૂપિયા રમેશભાઈ ભાણજીભાઈ 500 રૂપિયા રમેશભાઈ મગનભાઈ 500 રૂપિયા નિલેશભાઈ કેશવજીભાઈ 500 રૂપિયા પ્રદીપભાઈ મગનભાઈ 2500 રૂપિયા અનિલભાઈ ભીખાભાઈ 500 રૂપિયા શિવાભાઈ રવિભાઈ શ્યામભાઈ અશ્વિનભાઈ 1100 રૂપિયા 500 રૂપિયા નવીનભાઈ ચુનીલાલભાઈ 1100 રૂપિયા દિનેશભાઈ શિવલાલભાઈ 1100 રૂપિયા ધીરેનભાઈ અમરસિંહભાઈ 2100 રૂપિયા અરજીવનભાઈ પરસોત્તમભાઈ 2500 રૂપિયા હિતેશભાઈ ગોરધનભાઈ 2500 રૂપિયા સંજયભાઈ ચતુરભાઈ 1100 રૂપિયા ભગવાનજીભાઈ મગનભાઈ 2100 રૂપિયા અમરસિંહભાઈ વનાભાઈ 2100 રૂપિયા મુકેશભાઈ શામજીભાઈ 1100 રૂપિયા સ્વ કાંતાબેન પ્રભુભાઈ હસ્તે દીપકભાઈ 1100 રૂપિયા હિતેશભાઈ નરભેરામભાઈ 500 રૂપિયા ભૂપતભાઈ કરમસિંહભાઈ 2100 રૂપિયા પ્રભુભાઈ વસરામભાઈ 2100 રૂપિયા રમેશભાઈ તરસીભાઈ 1100 રૂપિયા અશોકભાઈ કાનજીભાઈ 1100 રૂપિયા જયેશભાઈ પ્રભુભાઈ
500 રૂપિયા મહેશભાઈ ભુદરભાઈ, 2100 રૂપિયા મનસુખભાઈ વસરામભાઈ, 1000 રૂપિયા રજનીકાંતભાઈ શ્યામજીભાઈ, 1100 રૂપિયા ચુનીલાલ મગનભાઈ ડોજરવાડા, 1100 રૂપિયા ચંદુલાલભાઈ કરમસિંહભાઈ રાજપરા, 1100 રૂપિયા સ્વર્ગવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ હસ્તે ધર્મેન્દ્રભાઈ. હજુ પણ જે લખાવવામાં બાકી હોય 1100 રૂપિયા રમણીકભાઈ કરમસિંહભાઈ રાજપરા તરફથી આવે છે. જે કોઈ દાતા હજુ લખાવવામાં બાકી હોય તે દાતા પોતાનું દાન લખાવી શકે છે. હે રાધા નો એસ્યા હે સબરી નો છે હીરા હે માખણ નો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેલી બની છે. ચાલો રમાડે છે રાત ગોપી ઘેલી બની છે. મારો બાંધા રમાડે છે રાત ગોપીઓ ઘેલી બની છે. ચાલો રમાડે છે રાત ગોપીઓ ઘેલી બની છે. ઘરના કામકાજ પડતા મેલીને ઘેલી બની છે યાદ વ્યાકુળ બની છે. ઘેલી બની છે યાદ વ્યાકુળ બની છે. ચાલો રમાડે છે રાત ગોપીઓ ઘેલી બની છે. એ વાલો રમાડે છે રાત આ ગોપીઓ ઘેલી 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 બની છે. તમે જો નંદના લાલા रूप निशाना बनी बेहाला बनवाला ए ज्ञान चेतन ज्वाला विपत विशाला दिन दयाला दिन लाला आयनी अलग सिवाला बंसीवाला 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 बनवाली तनन सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी में कट गए विसारी गिरधारी ये कानूनो माय गई हवे આજની રાત में ભગવાન અમને દે. ત્યારે ગોપીજનો ભગવાન કૃષ્ણને માગે છે કે હે માં યશોદા, સુંદર મજાના કીર્તનના શબ્દ ઉપર ધ્યાન આપજો કે માં યશોદા આજની રાત અમને તમારો લાલાને આપો, અમારે રાસ રમવો છે. એટલે કાનુડો માંગો
સુખાનજી મહારાજ, એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય હેઠું નથી જતો. હા, જબતલ બહાર યમે એ માં યશોદા ઓ સોના કરીએ. હા, અરે હાલો અસારું ચારમ મે કમલે અસારું ચારમ મે કમલારમ બને મહારમ જલધારા જાદુ જકારમ મયુર મુકારમ તરિતા તારમ વિસ્તાર રામલી મહારમ નંદા કુમાર મલ નિરજાને કૈરત પ્યારી મે બલિહારી ગોકુળ યવો તમે ગિરધા હિરવલ ગોકુળ યવો તમે ગિરધારી એવા ધડ રે હે જમના નાય મે એ ભરવાને જાતા વાલા વાલા એ કાનુડે એ આવડા કાનુડે એ કાનુડે યુડાયના છાની એ નીરવ એ વન રાતે વનમાં કાનુડે કાનુડે આ એ આયા રાસ રમાયના રાધા રાધા હે વનરા એ દેવનમાં ઓલે એ રસના રઈસો તો વાલીડા સોળસો ગોપીના લુઈતા એ ધીર લુઈતા પોરો ખાઈ લે પોરો ખાઈ લે. વાહ ભાઈ વાહ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભાગવત ભગવાન કી જય. જય નથી બોલાતી બરોબર. હવે જેવી તમે રાહ જોવો છો હે ભગવાનની હા, ઝાંખી. ભગવાનની ઝાંખી. હાલો ભેટ બોલી જાઓ પછી ત્યાર પછી ભગવાનની ઝાંખી. ભગવાનમાં મારા બે કાન લૂંટી લીધા છે, મારે જાવું છે જરાક. જઈ આવો બેના મગજમાં કેસર ચડી ગઈ ઈવડી બાકી મજા આવી. એમ ને લાયક ગાયું. કારણ કે ગરા વગરનું ગાવું નકામું, ભૂખ વગરનું ખાવું નકામું, નીર વગરનું નાવું નકામું, અને આભળવા ગયા પછી પાછું આવતું રહેવું નકામું. કારણ કે હારું કોઈ ગાતો હોય એને તમે હારો ગવૈયો કહી શકો, હારું કોઈ આમાં રમતું હોય એને તમે હારો રમતિયાર કહી શકો, પણ કોઈ હારો પાવો વગાડે તો આપણે શું કહેવું? એમ આજનો કાર્યક્રમ અને બીજા નંબરમાં સાહેબ જે આજનો ફાળો છે, અને આજ ખરેખર આ જરૂર છે. હાસામાં હાસી જરૂર હોય ને તો આપણે આની જરૂર છે. કારણ કે ભલે તમે 10 કમાઓ, 20 કમાઓ કે 50 કમાતા હો, પણ 5 રૂપિયા જો તમે આમાં આપી દેતા હો ને, આજ સમય પલટતો જાય છે સાહેબ. સમય કેવો આવી ગયો, હું તો હરેક પ્રોગ્રામમાં કહું છું, તમે બેને હાંસવી લ્યો. એક જન્મ દેનારી માં અને બીજી એક આજની ગાયમાં, આ બેને હાંસવી લેહો ને એટલે જાત્રામાં જવાની તમારી ક્યાંય જરૂર છે જ નહીં સાહેબ. પણ આજની તકલીફ ક્યાં પડે છે? આ સમય પલટી ગયો છે. કારણ કે ગામડું ગામ ખેડૂમાળા કાયમ ગાયને નીરણ નાખે, પાણી પાય. હું કામ કે જ્યાં સુધી ગાય દૂધ આપતી ને ત્યાં હું તેની પાણી પાતો, નીરણ નાખતો. ઈ દૂધ દેવાનું બંધ કર્યું, ખીલાથી ગાયને તરસોડી મૂકે છે. પછી ગાય જાય ક્યાં? ઈ પાથરમાં આવીને ગાય ઉભી રહી, આંખમાંથી દળ 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 આંગુડા પડે છે.
એ રસ્તામાં જ કોઈ કવિ નીકળેલ ગાય હમી દ્રષ્ટિ કરી કવિ ગાય ને સાહેબ પૂછે છે કે ગાય માં તું રડે છે હું કામે? હું રડું નહીં તો શું કરું? જ્યાં સુધી દૂધ આપતી ત્યાં સુધી મને ઈ પાણી પાતો નિરળ નાખતો. મેં આજ દૂધ દેવાનું બંધ કર્યું, મને ખીલેથી તરસોડી મૂકી છે. હવે મારે જાવું ક્યાં? સાહેબ કવિ ગાયને ઠપકો દે છે, એ કવિત્રી તારી અંદર 33 કરોડ દેવતા વસે અને તારે કોઈની ડેલી ખખડાવી પડે? તું ભર બપોરો શીંગડું માર, ઈ ડેલી ખખડે, ઈ ડેલી ખોલે, તને એક રોટલીનું બટકું આપે, કોઈ હેઠવાડો આપે, તું આ માટે ડેલી ખખડાઈશ? ત્યારે ગાય માએ કવિને હારો જવાબ દીધો, તો કવિ તમારી ભૂલ થાય છે. મારી અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. હું કોઈ શીંગડું મારી ડેલી ખખડાવું, એક રોટલીના બટકા હાટું નથી ખખડાવતી, તો કોઈના હેઠવાડા હાટું નથી ખખડાવતી. તો એનું કારણ હું? કારણ કવિરાજ હવે સાંભળો, ડેલી ખખડાવું, ઈ ડેલી ખોલે. હું અંદર નજર કરું છું, ક્યાંય કનૈયો જન્મો, ક્યાંય કનૈયો જન્મો. પણ સાહેબ આજ લીલાપરની અંદર મને એવું લાગે છે કે અહીંયા કનૈયાનો જન્મ અવશ્ય થયો છે અને થયો છે. તો જ આ ગાયમાંનો ફાળો હાલતો હોય મિત્રો. અને આજ દેવાય ને એટલું ઉદાર હાથે મારો બાપલિયો દઈ દેજો, કારણ કે આજ પાછી પેલી ન કરતા. અને આ તમારું કરણી સાહેબ, કારણ કે હરેક વ્યક્તિને 4 પત્ની હોય છે. પેલી પત્નીને પ્રેમ કરે છે, બીજી પત્ની માટે દેખાવા પૂરતી, ક્યાંય જાવું તો એ પત્નીને ભેગી લઈ જાય છે. ત્રીજી પત્નીને માપે માપે પ્રેમ કરે, ચોથી પત્ની તો પ્રેમ જ ન કરતો. આ 4 પત્ની કઈ? પેલી પત્ની તમારી કાયા. કારણ કે માણસ મરવા પડે ને પત્નીનો એનો કે હાલું આને પૂછી લઉં, એ ઓલી કે તું મારા ભેગી આવે છે, ઓલી કે હું નહીં આવું. બીજીને પૂછે કે તું મારા ભેગી આવે તો કે હું તારા ભેગી નહીં આવું, હું તારી મરવાની રાહ જોઉં. તું મરી જા, હું બીજાને વરી જાઉં. ત્રીજી કે તું તો મારા ભેગી આવીશ ને? હા તારા ભેગી આવીશ, પણ 150 ડગલાથી પાછી વરે. ચોથીએ કીધું હું તારા ભેગી આવીશ. પેલી પત્ની કાયા, બીજી પત્ની આપણી માયા. મર્યા પછી બીજાની થઈ જવાની, તમારી રહેવાની નથી. ત્રીજી પત્ની કઈ? તો કે આપણું કુટુંબ કબીલા. 150 ડગલા શમશાન સુધી જ ભેગું આવવાનું, બાકી ત્યાંથી પાછા વરી જવાના. ચોથી પત્ની કઈ? ભેગી આવવા વાળી તમારી કરણી એટલે તમારું ધર્મ, તમારું કર્મ સાહેબ ભેગું આવવાનું, બાકી કાંઈ ભેગું આવવાનું નથી. જેટલું દેવાય ને એટલું મારું બાપુલિયો દઈ દેજો. પણ કારણ કે સમય ટૂંકો છે, પ્રોગ્રામ હામટા છે, અને હું તમે કીધું ને વયસમાં હું એકલો આવત 2-3 કલાક ઈ આનંદ લૂતો. વલ્લભભાઈ તો ઘરનો છે, તારે ફોન કરાય ને. વાં ઘીરે બાય હક ન લેવા દે, અહીં તો મજા તો ઈ તો હતી. હમણાં અમે 2 માણા બેઠા, મને કે એની કઈક વાતમાંથી વાત મને કે તમે નાના હતા એ કેવા લાગતા. એટલે મેં કીધું ગાંડી હું નટખટ હતો. નટખટ મારો હાવ એમ તો મને કે નટખટ, મને કે અટાણે કેવા? મેં તારી અરે મારા લગ્ન થઈ ગયા. ખટખટ હોય ગયો, ખાલી નટ જ રહી છે. પણ અદભુત મજા છે, કારણ કે ગામડાની કોઠાઓ છે ને એટલી શહેરમાં નથી. અને બેનોમાં ગજબ બુદ્ધિ છે. આપણે એમ કે બેનોમાં બુદ્ધિ નથી, બુદ્ધિ ખરેખર બેનોમાં છે, બુદ્ધિ આપણામાં નથી. હોય પ્રભુ, તમને હજીમાં ખ્યાલ નહીં હોય. કારણ કે આપણે જે વસ્તુ પહેરવાની છે, પેન્ટ આપણે પહેરવાનું છે, છતાં બેનો પહેરે છે. બૂટ આપણે પહેરવાના, છતાં બેનો પહેરે. ટોપી આપણે પહેરવાની, છતાં બેનો પહેરે. ચશ્મા આપણે પહેરવાના, છતાં બેનો પહેરે. એની એક વસ્તુ આપણે પહેરી, હાડલો નાખીને ઊભી બજાર છે, મારે ટોરેલે બેઠ રે. છેલ્લે એક આપણી પાસે વધુ બાપા લેંગો એ ઉપાડી લીધો, પ્લાઝો. મારા ઘરના મને કે પ્લાઝો સીવડાવી છે, હું હલવાનો પ્લાઝોનો વેચ તો હોવો જોઈએ. મારા બાપા લેંગો પહેરતા. ગયો કલર વાળી દુકાને, પીળો કલર માર્યો. વાહ લે તારો પ્લાઝો. એ પ્લાઝો પહેરીને પોતા કરે, મારા બાપા લેંગો ગોતે. કે શેગનું લેંગા જેવું, અને આ પહેરો એટલે એ લેંગો તો મારો ન જ હોય. પણ બેનો હું તેમ કહું લગ્ન ગીત ગાતા ને તે આનંદ આવે. હું અત્યારે લગ્ન ગીત ગાય કરતા વરદન બબે ઠીકામ લે થારું એવા લગ્ન ગીત ઉપાડે. પણ હવે એ આપણે એક રાઉન્ડ બાદ ઝાંખીનો કાર્યક્રમ કરવાનો છે ને,
આ ગોપી ક્યાં ગયું? બધું મારી માથે. અને બીજું આ રાજ છે ને, રાજ ખરેખર પાણી જેવું જીવન છે. દૂધમાં નાખો તો ભળી જાય, શાહમાં નાખો શાહી થઈ જાય. એટલે આવું જીવન જીવતો હોય ને સાહેબ, એનું કારણ કે મોઢુંથી દાંત કાઢતો એના મોટા સામું હોશ મૂકો જઈશ, કોઈ દી તકલીફ નહીં પડવા દે. અને રાજ ભેગું રમવું એટલે ઝભો પલારી નાખે છે. એટલી મહેનત મેં ક્યાંય કરી નથી, પણ આજ જે મને રમાડ્યો છે મારા વાલા હવારામાં ફુવારા મારવા પડે છે. પણ હવે ઝાંખીનો કાર્યક્રમ. જરા બંસી બજાવો, એ બજાવો, એ જરા બંસી બજાવો, નંદલાલા में आरती करने आए हो. બંસી બજાવો નંદલાલા में आरती करने आरती करने आई हूँ, तेरी झांकी करने आई हूँ. आरती करने आई हूँ, तेरी झांकी करने आई हूँ. जरा બંસી બજાવો નંદલાલા में आरती करने आई. હવે જો मेरे हाथों में हाथों में हाथों में, ये मेरे हाथ में डाली यमुना की मैं स्नान कराने आई हो. मेरे हाथों में हाथों में हाथों में, मेरे हाथों में जाली यमुना की मैं स्नान कराने आई हूँ. ये जरा स्नान करी लो, नंदलाला में आरती करने आए हो. जरा स्नान करी लो, मनमोहन में आरती करने आई हूँ. સુંદર મજાનું ભગવાનને સ્નાન કરાવે ત્યારે એ યમુના જળમાં, યમુના જળમાં, યમુના જળમાં કેસર ઘોડે સ્નાન કરાવું સામળા. यमुना जड़मा केसर घोड़े स्नान कराऊं सामड़ा. અળવહતે અંબથડી, અળવહતે અંબથડી, લાડ લડાવું તને બલમાં. यमुना जड़मा केसर घोड़े स्नान कराऊं सामड़ा. વસ્ત્ર લઈ અંગલો સિયા પોકાના કાળા, વસ્ત્ર લઈ અંગ લુસિયા પો પીડું પીતાંબર વાલમાં. वस्त्र लई अंगलूसी आपो, पीड़ू पीतांबर वालमा. તલ સુગંધી વાના નાખી આપો, વાકડિયા તું
કૃષ્ણ કનૈયો એવો માં યશોદાના લાલાને ગોપીજનો તૈયાર કરતી હોય અને એમ છતાં ભગવાન માને નહીં ત્યારે રાધાજી મુખે શબ્દ કહી શું કહે મેં તેનું સમજાવાની મેં તેરે બિન લગરાવી તું ગીરન જાય મેરા મેં તેરું મેં ઉદાન મેરી મેં તેનું સમજાવાની મેં તેરે બિન લગરાવી અણિયારિયા હો માયા જો અંજન તારી આંખમાં અણિયારિયા હો માયા જો અંજન તારી આંખમાં એ નજર ન લાગે મારા શ્યામ સુંદર ને ટપકું કરી દો ગાલમાં જમના જડમાં કેસર ઘોરે દાન કરાવો સામડા એ મોર મુંગટમાં હે પહેરાવું મોરને આપું કાના હાથમાં મોર મુંગટમાં હે પહેરાવું મોરને આપું કાના હાથમાં પગમાં દાદર સોહે કાના કંકણ સોહે તારા હાથમાં કેવા ઝાંઝર એ પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે કંગણ શોભે હાથમાં જમના જડમાં કેસર ઘોરે દાન કરાવો સામડા આજા આજા આવે જા नटखट बंसी वाले गोकुड़ के आजा हमारी अखियां तरस रही अब को आजा 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 हमारी अखियां तरस रही अब को मेरे हाथों में मेरे हाथ में साड़ी फूलों की मैं फूल चढ़ाने आई हूँ मेरे हाथों में माला फूल की मैं माला पहनाने आई हूँ तो भगवान कृष्ण ने राधा ने गोपीजनो ये सुंदर मजाना तैयार કરી દીધા છે અને ભગવાનનો એક જ શણગાર એવો બાકી છે કે એ શણગાર એમના વૈષ્ણવજનોને કરવાનો હોય તો અહીંથી વિનંતી કરું કે કાર્યકર્તા ભાઈઓ આવી જાય એક બાજુ ભાઈઓ અને એક બાજુ બહેનો કારણ કે લીલાપર ગામને આંગણે ભગવાન કૃષ્ણ પધાર્યા છે અને ભગવાનનું આથી પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું છે તો અહીંયા આવી જાઓ ભાઈ ફટાફટ આપણી પાસે સમય ઓછો છે આવી જાઓ એક બાજુ રાધાજીની કોરે બહેનો ઊભી જાજો અને એક બાજુ ભાઈઓ ઊભી જાજો આવી જાઓ બહેનોને પણ આવું ए आरती कूंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती 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 कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की गले में वेजंती माला गले में वेजंती माला बजाए मुरली मधुर बाला बजाए मुरली मधुर बाला श्याम के मदन आरती कूंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की मेरे हाथों में मेरे हाथ में माला फूलों की मैं माला पहनाने आई हूँ मेरे हाथों में
जरा माला स्वीकारो नंदलाला में आरती करने आए हो जरा माला स्वीकारो नंदलाला में आरती करने आई हूँ मेरे हाथों में मेरे हाथ में थाली फूलों की मैं फूल चढ़ाने आई हूँ मेरे हाथों में थाली फूलों की मैं तुझे चढ़ाने आई हूँ ये जरा फूल स्वीकारो नंदलाला में आरती करने आए हो जरा फूल स्वीकारो मनमोहन में आरती करने आई हूँ ये जमवा पधारो का ना थाड़ तैयार है 1 2 3 4 जमवा पधारो का ना थाड़ तैयार है આવી જા બસ તારી એક વાર છે જમવા પધારો કાના થાળ તૈયાર છે એ જમવા પધારો કાના થાળ તૈયાર છે આવી જા કાના તારી એક વાર આવી જા બસ તારી એક વાર છે એવું આ આઈને ઉભા રહેજો પોતપોતાની જગ્યાએ અને લીલાપર ગામને આંગણે ભગવાનનું પ્રાગટ્ય થયું હોય તો આપણે ભગવાનને માન સન્માન આપવું જોઈએ એટલે આપણે અહીંથી નન્બ ભાઈઓ ઉજવવાનો છે અને બધાયને પોતપોતાની જગ્યાએ ઊભું થઈ જવાનું છે હા અને અહીંયા આવીને કદાચ નચાઈ જાય તો 84 ના ફેરા ભરાઈ જાય હો હા